આ એક ક્ષેત્ર છે જે થોડી ઘણી આ જે પરિસ્થિતિનો સામનો આપણે કરી રહ્યા છે એનાથી થોડું દૂર છે. કારણ કે જો તમે માંદા પડો તો તમારે દવા લેવી પડે, વધારે માંદા પડો તો તમારે ડોક્ટરની સલાહ લેવી પડે અને ડોક્ટરની સલાહ પર તમારે તમારી બીમારીનો કે તમારી જે બી પરિસ્થિતિ છે એનો તમારે ઉપચાર કરવો પડે. પછી હોસ્પિટલમાં એડમિટ થવું પડે અથવા તો ટેસ્ટ કરાવવા પડે વગેરે વગેરે વગેરે. એક્સપોર્ટ માર્કેટ બી બહુ જ મોટું છે. ભલે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કે બ્રાન્ડેડ ડ્રગ્સ પર હું આટલી ટારીફ લગાડીશ, હું આ કરીશ તે કરીશ, પણ એની અસર બહુ ખરાબ આપણી ફાર્મા ક્ષેત્રની કંપની પર નહીં પડે, કારણ કે વધારે પડતું આપણે જેનેરિક્સ, બાયોસિમિલર્સ, સીડીએમઓસ વગેરે, આ એપીઆઈસ, ઇન્જેક્ટેબલ્સ ને બધું આપણે એક્સપોર્ટ કર્યું છે. તો સૂચિ થોડી લાંબી છે ફાર્મા ક્ષેત્રમાં, અને મેં દર વખતે એક વાત કીધી છે પ્રીતિ, કે તમે ફાર્મા પર ધ્યાન આપો તો ફાર્મા સાથે હેલ્થકેર એટલે કે હોસ્પિટલ્સ અને ચિકિત્સાથી જોડાયેલી કંપનીઓ એટલે કે ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ, ઉદાહરણ તરીકે ડોક્ટર લાલ પેથલેબ્સ જેવી કંપની. તો ફાર્મામાં, અને આપણે હાલમાં જ મારા ખ્યાલથી અઠવાડિયા 10 દિવસ પહેલા, 2 અઠવાડિયા પહેલા સન ફાર્માએ બહુ જ મોટું અધિગ્રહણ કર્યું એ કંપનીનું. એટલે તમે એક અનુમાન લગાડી શકો છો કે જ્યારે ભારતની ફાર્મા કંપની આટલું મોટું કંપનીનું અધિગ્રહણ કરે છે તો એમની કારોબારની વિચારધારા અને રણનીતિ કેટલી આગળ પડતી હશે. સિપ્લા, સન ફાર્મા, ગ્લેન ફાર્મા, ગ્લેનમાર્ક, નાટકો ફાર્મા, ઓર્બિંદો ફાર્મા, ગ્રેન્યુલ્સ ઇન્ડિયા, ડોક્ટર રેડ્ડીઝ, ડીવીઝ લેબોરેટરીઝ, આ બધી જ કંપનીઓ પર લાંબા ગાળે અમારી ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી ભલામણ છે. એ સાથે જ હોસ્પિટલ્સ એટલે કે હેલ્થકેરમાં અપોલો હોસ્પિટલ, નારાયણ વૃદ્ધાલય, ફોર્ટિસ હેલ્થકેર અને મેક્સ હેલ્થકેર, અને ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં જેમ મેં કીધું ડોક્ટર લાલ પેથલેબ્સ. એટલે આ ત્રણેય સમીકરણ સાથે મળીને એક બ્રહ્માંડ બને છે ફાર્મા. યસ.